નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1175મો એપિસોડ અને 1175મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પરીક્ષાની સિસ્ટમ લીક. જી હા, મેડિકલની પ્રવેશ માટેની હોય કે પછી MBBSથી MD થવાના પ્રવેશ માટેની પરીક્ષા, એની સિસ્ટમ કેવી રીતે લીક થઈ છે તેના ઉપર ચર્ચા પણ કરવી છે, તેનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે અમેરિકાથી ઇન્ડિયાનું ડ્રગ્સ કનેક્શન. જી હા, કેવી રીતે કુરિયરના મારફતે આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, આપણી કોલેજોમાં ડ્રગ્સ પહોંચી રહ્યું છે તેનો પર્દાફાશ કરવો છે. શરૂઆત પરીક્ષાની સિસ્ટમ લીકના મુદ્દાથી. પરીક્ષા રદ થાય, પેપર લીક થાય, આ તમામ જ્યારે પણ સમાચાર આવે ને ત્યારે અમારા માટે સમાચાર માત્ર હોય છે. પરંતુ જે પરીક્ષાર્થી હોય છે, જે પુરુષાર્થ કરે છે, આખું વર્ષ પરસેવો પાડે છે ને, એનાથી વધુ જ્યારે પરીક્ષા રદ થાય છે ને ત્યારે એની આંખમાંથી આંસુ નીકળે છે, આંસુ નીકળે છે. અને એવું હવે મેડિકલ ક્ષેત્રમાં થઈ રહ્યું છે. થોડાક સમય પહેલાં મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા, એના ગ્રેસ માર્કનો વિવાદ થયો. આપ તમામ લોકો જાણો છો કે મેડિકલમાં પ્રવેશ માટેની જે હતી નીટ યુજીની પરીક્ષા, હવે નવો વિવાદ અને કદાચ વિવાદ કરતાં પણ વધુ પરીક્ષા કેન્સલ કરવી પડી એવી સ્થિતિ સર્જાઈ. નીટ પીજીની પરીક્ષા. નીટ પીજીની પરીક્ષા એટલે કે જે વિદ્યાર્થીઓએ MBBS કરી લીધું છે એમને MDમાં એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રવેશ માટે લેવાતી પરીક્ષા જે આજે લેવાની હતી, તમામ વિદ્યાર્થીઓએ તૈયારી કરેલી હતી, રાત દિવસ એક કર્યો હતો. કારણ કે MBBSમાંથી MD અને પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવા માટે એક માર્કની હરીફાઈ હોય છે. રાત દિવસ વિદ્યાર્થીઓ કરતા હોય છે. અને ગઈકાલે રાત્રે એવી સ્થિતિ સર્જાઈ કે એમને ક્યારેય ઊંઘ ના આવે. જી હા, ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે પીજી માટેની નીટની આ પરીક્ષા રદ રાખવામાં આવે છે. જોકે કેટલાકને લાગ્યું કદાચ અફવા હશે, કારણ કે 10 વાગ્યા પછીના સમાચાર હતા. અનેક સેન્ટર પર અનેક વિદ્યાર્થી પહોંચ્યા હતા, એના દ્રશ્યો પણ જોજો અને એમની વ્યથા પણ સાંભળજો. અનેક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચે છે અને ત્યાં નોટિસ બોર્ડ ઉપર એ લગાવવામાં આવે છે જે ગઈકાલે સમાચાર હતા. તે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે કહી દીધું હતું, પરંતુ એમને એક નોટિફિકેશન જાહેર કરવું. નોટિફિકેશન માત્ર 10 લાઇનનું હોય છે, જે તૈયાર કરવામાં 10 મિનિટ પણ નહીં થતી હોય, પણ એ વિદ્યાર્થી રોજના 10 કલાક વધારાની મહેનત કરતો હોય છે. એની મહેનત પર પાણી ફરી વળતું. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે, પરંતુ જે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ને એમની વ્યથા સાંભળી લઈએ. કે હવે સવારમાં એક્ઝામ આપવાની છે અને પછી એ કે એક્ઝામ જ કેન્સલ. એક્ઝામના 8-9-10 કલાક પહેલાં આવું ઇન્ફોર્મ કરે છે કે તમારી એક્ઝામ પોસ્ટપોન કરી છે. મજાક બનાવી રાખ્યું છે આ લોકોએ. मतलब ये सिस्टम की खराबी है इसमें देखा जाए तो मतलब मेंटल ट्रॉमा है एक प्रकार से. ये मजाक लग रहा है सब कुछ हमारे लाइफ के साथ, डॉक्टर्स के साथ. અત્યારે અમારી સિચ્યુએશન બહુ ઇનડિસાઇસિવ થઈ ગઈ છે. રીનીટ એક આપણા માટે પનિશમેન્ટ જ છે, હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ્સ માટે. અમે આટલી મહેનત કરીને જે સ્કોર લાવ્યા છીએ એને બી અમે એન્જોય ના કરી શકીએ ને હવે અમારે રીનીટ દેવી પડે તો એ તો ઇનજસ્ટિસ અમારી સાથે થાય ને. ભયંકર આક્રોશ છે. આ ચલાવી જ ના લેવાય. અધિકારીઓ કંઈક ને કંઈક આમાં ધ્યાન નથી આપતા. સરકારે કડકથી કડક પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થી ક્યાં ચલાવી જ ના લેવાય. ભાઈ તારક મારા હાથમાં થોડું જ હતું ચલાવી લેવાનું. આપણે કોઈ નથી ચલાવી લેવા માગતા, પણ આ જ ચાલે છે અને દિવસે દિવસે સ્થિતિ ખરાબ થાય છે. આપ તમામને યાદ હશે ગ્રેસ માર્કવાળી સ્થિતિ. નીટની યુજીની જે પરીક્ષા હતી અને જે ગ્રેસ માર્ક રદ કરવામાં એમની ફરીથી પરીક્ષા લેવાની હતી, એ આજે પરીક્ષા ચોક્કસથી લેવાઈ અને 813 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 750 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે. જે ગ્રેસ માર્કથી પાસ થયા હતા તે પૈકીના માત્ર ને માત્ર 813 આપી 750 ગેરહાજર રહ્યા. એનો મતલબ સ્પષ્ટ સમજાય છે કે 750 કઈ ગડબડી થયેલી ને ગડબડી થયેલી એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇન્વોલ્વ હતા. 30 જૂન સુધીમાં આનું પરિણામ જાહેર કરવામાં આવશે અને સુધારેલા પરિણામ જાહેર થયા પછી કાઉન્સિલિંગની પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે.
આ અગાઉ નીટ અંડર ગ્રેજ્યુએટની પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને શનિવારે રાત્રે 9 વાગે હટાવ્યા છે અને પ્રદીપસિંહ ખારોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરાયા છે. તો બીજી તરફ કેન્દ્રએ નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપી છે. સીબીઆઈ આ કેસ માટેની તપાસ માટે બિહાર અને ગુજરાત પણ આવશે અને ગુજરાતની અંદર ગોધરાનું આખું રેકેટ પકડાયેલું ગોધરામાં નીટ અંડર ગ્રેજ્યુએટનું અને ત્યાં તો જે રૂપિયા વસૂલવામાં આવેલા કેન્દ્ર જેને પણ કેન્દ્ર આપ્યું હતું એ રૂપિયા પણ મળ્યા હતા. અને એક કિસ્સો હતો 5 મેનો ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાનું નેટવર્ક ગોઠવાયું હતું તેવી જિલ્લા કલેક્ટરને બાતમી મળી. એ કલેક્ટરને સલામ જેને સતર્કતા આપી પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા શિક્ષણ વિભાગની અધિકારીઓની ટીમ પહોંચી. જો કે અહીંયા તમને જાણીને દુઃખ થશે કે આખી આ પરીક્ષાની સિસ્ટમમાં ક્યાંય પણ એક પણ સેન્ટર પર સરકારી સિસ્ટમ ઇન્વોલ્વ હોતી નથી. પરંતુ અહીંયા કલેક્ટરે ઇનિશિયેટિવ લીધું અને શિક્ષણ અધિકારીને સાથે લઈ ગયા. તો શાળાના શિક્ષક તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી. વોટ્સઅપ ચેટ કર્યું જોવામાં આવ્યું તો એમાં 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી તેમની પાસેથી 10 લાખ રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો. પોલીસે શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના પરશુરામ રોય, ગોધરાના આસિફ વોરા આ સહિત તમામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી અને હવે એ કેસ સીબીઆઈમાં જવાનો છે. પરંતુ દુઃખદ ઘટનાક્રમ એ છે કે જ્યાં ડૉક્ટર બનવાની પરીક્ષા છે, ડૉક્ટર બનવાના પ્રવેશની પરીક્ષા છે, એ આખી સિસ્ટમ આ ઓથોરિટીએ હાથ અદ્ધર કરી ખાનગી કંપનીને આપી દીધા. ગુજરાતમાં જિલ્લા વાઇઝ સેન્ટરો નક્કી કરવા માટેની ઓથોરિટી તો ઠીક, પણ એ નક્કી કરવાવાળો વ્યક્તિ પણ ખાનગી અને આખી સિસ્ટમ ગોઠવવી દરેક જિલ્લાના સેન્ટર નક્કી કરવાવાળો પણ ખાનગી અને સેન્ટરો ઉપર ઓબ્ઝર્વર રાખવાના એ પણ ખાનગી. અને એટલે જ આખો આ ખેલ પડ્યો છે. કેન્દ્ર સરકાર હવે ચોક્કસથી દોડતી થઈ છે પણ સવાલ એ છે સિસ્ટમ લીક ક્યાં છે અને આ પહેલી વાર નથી થયું. છેલ્લા કેટલાક સમયમાં આ ત્રીજી એક્ઝામ છે જે રદ કરવી પડી છે. એનટીએ 9 દિવસમાં 3 મોટી પરીક્ષાઓ રદ કરી છે. નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 12 જૂને જે યોજાવાની હતી કેટલાક સેન્ટરો પર વિદ્યાર્થીઓની લાઈન 1.5 કલાક પહેલાં લોગિન પણ કર્યા હતા અને પરીક્ષા 12 તારીખે રદ કરાઈ હતી. આ જ રીતે બાકીની બી પરીક્ષાઓ રદ કરાઈ છે. ત્યારે સવાલ એ છે આ રદ સિસ્ટમને ક્યારે રોકવામાં આવશે. ખેર સરકારનો વ્યૂ શું કહેવું છે સરકારનું અને વિપક્ષનું શું કહેવું છે એ જોઈ લઈએ. दुर्भाग्यपूर्ण घटना को इस प्रकार की एक्सीडेंट को स्वीकार करता हूं. मैं भी उसके लिए जिम्मेवार हूं क्योंकि मैं शिक्षा विभाग की दायित्व में हूं. ऐसे नहीं होना चाहिए, लेकिन मैं आपको आपके माध्यम से देश के विद्यार्थियों को आश्वस्त करता हूं उनकी मेहनत को, उनकी परिश्रम को हम व्यर्थ नहीं जाने देंगे. सड़क से संसद तक हम आपके साथ खड़े हैं. 24 लाख स्टूडेंट से मैं कहना चाहता हूं आप अकेले नहीं हो. पिछले 7 साल में 70 बार पेपर लीक हुआ है और 2 करोड़ युवाओं को पेपर लीक से नुकसान हुआ है. एक साथ हम ये लड़ाई लड़ेंगे और ये लड़ाई जीतेंगे. अगर सरकार आपकी रक्षा नहीं कर सकती है तो ऑपोजिशन आपकी रक्षा करेगी. ये जो आपका मुद्दा है इसको मैं पर्सनली संसद में आपके लिए उठाऊंगा और पूरा का पूरा दबाव हम सरकार पे डालेंगे. ખેર શિક્ષણ મુદ્દે રાજનીતિ ન જ થવી જોઈએ હકીકત છે, એ હકીકત છે. પણ એ પણ હકીકત છે કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવો ન જ જોઈએ અને એની પ્રમાણિક ચર્ચા થવી જોઈએ. મુન્નાભાઈ MBBS જ્યારે ફિલ્મ બન્યું અને મેડિકલમાં પ્રવેશ લેવાની વાત હતી ત્યારે એ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રિપ્ટ રાઇટરને ખબર પણ નહીં હોય કે એ એમની વિચાર શક્તિથી વધુ મોટું રેકેટ આ દેશમાં થઈ શકે છે. એમને જે વિચાર્યું ને એના કરતાં પણ મોટા રેકેટબાજ છે. એટલે તમે વિચારો સમાજ ફિલ્મનો આયનો છે કે ફિલ્મવાળા સમાજમાંથી શીખે છે. આ મુન્નાભાઈ MBBS તૈયાર કરવાનું રીતસરનું રેકેટ આપણા દેશમાં પહેલાં પણ ચાલતું હતું, આજે પણ ચાલે છે. અને ડંકાની ચોટ ઉપર કહું છું રાજ સરકાર, ગુજરાત સરકાર એના માટે જવાબદાર છે. કમસે કમ મારા ગુજરાતની અંદર મારી પાસે 3 વિદ્યાર્થીના પુરાવા છે. આ જ સરકારના આરોગ્ય વિભાગે મારી ઉપર કેસ કરવો તો કરી લે, કારણ કે પાપ કર્યું છે આ ગુજરાત સરકારે 2018ના ફર્સ્ટ યર MBBSમાં
ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરીને, અને એનો રિપોર્ટ મારા ગુજરાતની આ જ સરકારે દબાવ્યો છે. અને હું એટલે જ કહું છું, રાજ્ય સરકાર મુન્નાભાઈ MBBS તૈયાર કરવા માગે છે. ભૂપેન્દ્રભાઈ, તમારા ઋષિકેશ પટેલને કહેજો, મારી જોડે આખી ફાઇલ છે, એનો રિપોર્ટ છે. તમારા જ સરકારની અંદર ચીફ સેક્રેટરી હતા, એમની સિગ્નેચરવાળો રિપોર્ટ છે. કોઈ કાર્યવાહી તમારી સરકારે કરી નથી. આ પેપર લીક કરવાનો તો હજી નિર્દોષ હતા. એના કરતાં વધુ દોષિત તમારી સરકાર છે. તમારી સરકાર છે. તમારી સરકારના અધિકારીઓ પ્રમાણિક રહી, પ્રમાણિક મહેનતુ વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવા દેવા માગતા નથી. મુન્નાભાઈ MBBS બનાવવા માગે છે. કોઈ કાર્યવાહી એમાં નથી કરી. અને એ આખો કેસ દબાવવાનું રીતસરનું રેકેટ ચાલી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને પણ બોલાવજો, અને ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના તમારા પક્ષના સમર્થનથી જીતેલા સેનેટ મેમ્બરોનો રિપોર્ટ પણ જોજો, કેવું રેકેટ થયું છે. અહીંયા તો પ્રવેશની વાત છે ને, તમારી સરકારની અંદર પાસ કરવાનું જ નહીં, આખીને આખી આન્સર બુક બદલવાનું રેકેટ થયું છે. અને તમારી સરકારના મિનિસ્ટરથી લઈ અધિકારીઓ રેકેટને દબાવીને મોટું પાપ કર્યું છે. ખેર, ભૂપેન્દ્રભાઈ, તમે હિસાબ કરશો કે નહીં હું નથી જાણતો. ઉપરવાળાના દરબારમાં આનો હિસાબ થશે, એ પાક્કું છે. એ પાક્કું છે. ખેર, મૂળ મુદ્દા ઉપર આવું, પરીક્ષા પદ્ધતિ ઉપર. પંકજભાઈ પટેલ મેડિકલ શિક્ષણના એક્સપર્ટ છે. ડૉક્ટર કેયુર પટેલ, જેઓ MBBS કર્યું અને MD થવા માટે રાત દિવસ મહેનત કરીને આજે પરીક્ષા પર પહોંચ્યા હતા. ડૉક્ટર હેમાંગ વસાવડા, કોંગ્રેસના નેતા. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, ભારતીય જનતા પક્ષના નેતા. કેયુરભાઈ, તમે MBBS થયા, આજે પરીક્ષા આપવા ગયા, ક્લિયર હતા તો કાલ સાંજ પહેલાં તમે ક્લિયર હતા પરીક્ષા પ્રમાણિકતાથી લેવાશે? ગઈકાલે સાંજે 5 વાગે ANIની એક લિંક પરથી અમને જાણવા મળ્યું કે આ વખતે NTA વાળા એવું કહ્યું છે કે પૂરેપૂરી પરીક્ષા બહુ સારી રીતે લેવામાં આવશે, કોઈ આ વખતે ધાંધલી નહીં થાય. તો અંદરથી એવું હતું કે હમણાં 1-2 પરીક્ષામાં પ્રોબ્લેમ થયા છે, તો સરકાર આ વખતે થોડું સ્ટ્રીક રાખશે અને પરીક્ષા બહુ સારી રીતના આ વખતે જશે. જે લોકો ડિઝર્વ કરતા હશે એ લોકોને આ વખતે કોઈ અન્યાય નહીં થાય. પણ ફરીથી એ જ વસ્તુ રિપીટ થઈ છે, જે અમે કોઈ ક્યારે વિચાર્યું બી નહોતું કે આવું થઈ શકશે. આપ શું માનો છો, આ પ્રકારે પરીક્ષા કેન્સલ કરવી પડી? કારણ શું હોય છે? કે પેપર લીક થયું હશે, કે ગડબડી હશે? તમને શું લાગી રહ્યું? તમને કંઈક કહેવામાં આવ્યું ખરું? વિદ્યાર્થી તરીકે તમારો પણ તો અધિકાર હશે ને જાણવાનો. વિદ્યાર્થી તરીકે જાણવાના બધા અધિકાર હોય છે. ગઈકાલે રાત્રે 10 વાગે એક નોટિસ બહાર પાડે છે, અને એ નોટિસની અંદર કોઈ જ રીતનું ક્લેરિફિકેશન નથી હોતું કે આ પરીક્ષા કેમ કેન્સલ કરવામાં આવી. એમાં બસ એટલું લખવામાં આવે છે કે હવે પછીની ડેટ બહુ જલ્દી જાહેર કરવામાં આવશે. અને આ પરીક્ષા પહેલી વખતે કેન્સલ નથી થઈ. આના પહેલાં આ પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી. એના પછી એ પરીક્ષાને પોસ્ટપોન ઇલેક્શનના કારણે કરીને એ 7 જુલાઈએ કરવામાં આવી. 7 જુલાઈથી વળીને એને પાછી પ્રીપોન કરીને 23 જૂને કરવામાં આવી. હવે 23 જૂનની પરીક્ષા પાછી કેન્સલ કરીને એને હવે ક્યારે લેશે, શું લેશે, એના પર કોઈ જ ક્લિયરિટી નથી. પંકજભાઈ, હું તો જાજુ ભણેલો નથી અને આપણે જાજી સમજ પણ નથી. મેડિકલનો એમ હોય એટલી આપણને ખબર પડે, એનાથી વધુ સ્પેલિંગ બી નથી આવડતો. એટલે જ તમારી પાસે જાણવું છે. આજે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે આખી પરીક્ષા લેવાનો, એ કેટલી જવાબદાર આખી આ સિસ્ટમને લીક કરવામાં? સાહેબ, એમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ખાનગી એજન્સીને, એના થકી લીક થવાના ચાન્સીસ જે છે ચાન્સીસ વધી જાય છે. એની જગ્યાએ જો સરકારી ડિપાર્ટમેન્ટને આ વસ્તુ આપવામાં આવે તો એટલો કંટ્રોલ રહે સરકારનો, અને એની અંદરથી આ બધા જે પેપર ફૂટી જવાના કે બીજા કોઈ ચાન્સીસ છે એ ચાન્સીસ આપણે ઘટાડી શકીએ. પંકજભાઈ, મેડિકલ એસોસિએશને આજે સરકારનો આભાર પણ માન્યો, એટલે માન્યો કે CBIની ઇન્કવાયરી આપી દીધી અને બાકીની 2 માંગ હતી એ પ્રમાણે સરકારે કર્યું. એ સારું સ્ટેપ પણ લીધું, સમયસર સ્ટેપ પણ લીધું. પણ તમને શું લાગે છે, એક્ઝેક્ટ ખાટલે ખોટ ક્યાં છે? પહેલાં તો આપણે સાહેબ PG એક્ઝામની વાત કરીએ. PG એક્ઝામ આજે લેવાવાની હતી,
બરાબર. હવે એનું કાલે રાતે 10 સવા 10 એ લોકો નોટિફિકેશન આપે છે સડનલી. છોકરાઓ ઘરેથી નીકળી ગયા છે, જેને બહારના સેન્ટર છે, દૂરના સેન્ટર બોમ્બેના મળેલા છે, સુરતવાળાને અમદાવાદ મળેલા છે, કાં તો ગાંધીધામવાળાને અમદાવાદ મળેલા છે. એ લોકો અહીંયા આગલા દિવસે આવીને બેસી ગયા છે, હોટલ બુક કરાવીને રહેલા છે. એમને 10:30 ખબર પડે છે કે ભાઈ આ એક્ઝામ જે છે એક્ઝામ આપણી કેન્સલ થાય છે. હવે એ વખતે છોકરાઓની પરિસ્થિતિ કેવી હોય કે સડનલી રાતે 9 થી 10 કલાકનો સમય છે એક્ઝામ આપવાનો, અને સડનલી એ લોકોની એક્ઝામ કેન્સલ થઈ જાય, અને એનું કોઈ હજુ સુધી રીઝન જ નથી આપવામાં આવ્યું કે શેના કારણે આ પીજીની એક્ઝામ જે છે એક્ઝામ આપણે કેન્સલ કરીએ છીએ. મે બી બની શકે કે અત્યારે જે ચાલે છે એ પ્રમાણે લીક થવાનો એમને અંદેશ આવ્યો હોય અને કરી શકે, પણ એ વસ્તુ તમે 2 દિવસ પહેલાં કરી હોત તો એટલીસ્ટ જે છોકરાઓ એક્ઝામ સેન્ટર પર પહોંચી ગયા છે, દૂરના એક્ઝામ સેન્ટર એમને મળ્યા છે અને ત્યાં પહોંચ્યા છે, તો એ તો અટકી શકે. અને છોકરાઓની મેન્ટલ પરિસ્થિતિ જે છે પરિસ્થિતિ વિચારવી જોઈએ કે લાસ્ટ એન્ડમાં જો તમે આવી રીતે એક્ઝામ જે છે એક્ઝામ કેન્સલ કરો છો તો એ છોકરાઓની પરિસ્થિતિ શું થાય. જી, ડૉક્ટર હેમાંગભાઈ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આપ કોંગ્રેસના નેતા પણ છો, પણ સાથે સાથે ડૉક્ટર પણ છો. તમે ડૉક્ટર બન્યા એ વખતે આવી સિસ્ટમ હતી કે એવું નહીં જાણતો. બહુ તો કાપલીવાળી સિસ્ટમ હશે સાહેબ, આવું બધું હશે બી નહીં. એ વખત તો સીસીટીવીની જરૂર નથી પડતી, કારણ કે એ વખત આવું પ્રાઇવેટ કશું હતું નહીં. એટલે સાદું સીધું પરીક્ષા આપણને પાસ થાય, મેરિટ હોય તો આગળ વધો. રાજનીતિથી પર રહીને વાત કરી ડૉક્ટર સાહેબ, સિસ્ટમમાં સડો ક્યાં છે? આ લીકેજ શના કારણે છે? મને એ નથી સમજાતું કે રાજનીતિથી પરે વાત કરવાની આપે જે વાત કરી એનો આશય હું ન સમજ્યો. પેલા આપ મને એ સમજાવો, સરકાર છે એ આને માટે જવાબદાર કહેવાય જ. સરકાર પક્ષની છે. આ તો ગુજરાત મોડેલ હવે દિલ્હીમાં આખા દેશમાં લગાડ્યું એ લોકોએ. ગુજરાતમાં 17 પેપર ફૂટ્યા, 17 પરીક્ષાના. હવે એ ગુજરાત મોડેલ દેશમાં ગયું. પણ પેલા મને આપ રોનકભાઈ આશય સમજાવો કે રાજનીતિથી પરે એટલે શું? હું કહી દઉં ડૉક્ટર સાહેબ, હું કહી દઉં. જુઓ, હું એટલા માટે મારે ભારતીય જનતા પાર્ટી અને સરકાર વિશે નથી બોલવાનું, મારે કોઈ પ્રધાનનું નામ નથી લેવાનું. એક મિનિટ ડૉક્ટર સાહેબ, તમે તાર બિલકુલ બિંદાસ કહેજો, અને તમે કોઈ પહેલાં હું કહી ચૂક્યો છું અને હું કહેતો રહીશ, કારણ કે ખોટું કરેલું છે હું જાણું છું. હું એ નથી કહેતો, હું તો ખાલી એ પરિપ્રેક્ષમાં કહું છું કે માત્ર પેલા ભાજપ કોંગ્રેસ વાળી વાત ન થાય અને મુદ્દા ઉપર રહેવાય. ઓકે, મૂળ વાત એ છે કે આ ગુજરાત મોડલ દેશમાં લાગ્યું છે. 17 પરીક્ષાઓ ગુજરાતમાં ફૂટી હવે દેશમાં ચાલુ થઈ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા અને મજાક ચાલુ થઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનજી એવું કહે છે કે એકે પેપર ફૂટ્યું નથી, અને પછી તરત બીજે દિવસે જવાબદારી સ્વીકારે છે કે મારું દાયિત્વ હતું. જો ફૂટ્યું નથી તો બીજે દિવસ શું કામ સ્વીકારો છો? અને કા પહેલે દિવસે શું કામ ખોટું બોલ્યા? દેશનો શિક્ષણ પ્રધાન માહિતી વગર ખોટું બોલે? આ પહેલી વાત. બીજી વાત છે કે તમે સીબીઆઈને તપાસ આપી, બહુ સરસ, સીબીઆઈને આપવી જ જોઈએ. પણ તપાસ તો હવે પછી જે એનો રિપોર્ટ આવતા 6 મહિના 8 મહિના વર્ષ થશે. આ પરીક્ષામાં જે પેપર ફૂટ્યા ને વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થયું, ભાવિ બગડે છે, એના માટે સરકાર શું કરવા માંગે છે? પરીક્ષા પહેલા દેશના પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરે, આમ વાંચજો ને આમ લખજો, ને આજ કાં ચૂપ છે? આટલા બધા દિવસથી એક અક્ષર નથી બોલ્યા. પેપર ફૂટ્યું, શું કરવા માંગે છે, કાંઈ જ વાત બોલતા નથી. પરીક્ષાની સલાહ ઘણી આપે દેશમાં વિદ્યાર્થીને, પણ આવું થયું ત્યારે ગાયબ. મણિપુરમાં ગાયબ. હવે તમે મન ના કહેશો કે તમે રાજનીતિ કરો છો. બહુ સ્પષ્ટપણે હું કહું છું કે તમે ડાયરેક્ટરને શેને માટે કાઢ્યા? ચેરમેન કેમ નહીં? ચેરમેન તમારો છે એટલે એ મધ્યપ્રદેશમાં કરી ચૂક્યા છે કામ, એ ઘણી જગ્યાએ કામ કરી ચૂક્યા છે, યુજીસીમાં હતા, વગેરે વગેરે વગેરે. એક તો પેલા તમને દેશમાં બીજો કોઈ માણસ જ નથી મળતો. એક જ માણસને બધે ફેરવ્યા કરો છો. એનું કારણ પ્રજાને સમજાવો. વ્યાપમ ગોટાળા વખતે આ ભાઈ ક્યાં હતા? જે કોઈ અત્યારે ચેરમેન છે એનો જવાબ આપો. અને
જે આપે ગોધરાની વાત કરી કોઈ જલારામ સ્કૂલની, એમાં જે આરીફભાઈ પકડાના જ ને એ ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી સેલના પંચમહાલ ડિસ્ટ્રિક્ટના જનરલ સેક્રેટરી છે. આ વાત ખૂટતી હતી, હું એડ કરી દઉં છું. હમણાં શ્રદ્ધાબેન બોલવાના જ છે, પણ 100% જવાબદારી સરકારની થાય. હસમુખભાઈ પટેલની નિમણૂક પછી કેમ ગુજરાતમાં પેપર ફૂટતા બંધ થયા? તો તમને કેન્દ્ર લેવલે એક હસમુખભાઈ પટેલ નથી મળતા કે તમારો આમાં હાથ છે વ્યાપમ ગોટાળા જેવો? આ બહુ સ્પષ્ટ દેશ જાણવા માંગે છે. અત્યારે જે લોકો નુકસાન થયું છે વિદ્યાર્થીઓના ભાવિ અંગેના પગલા તરત જાહેર કરો. હું સીબીઆઈ થી રાજી નથી. જે છોકરાઓએ ફૂટેલા પેપરની પરીક્ષા આપી અને નકામા વિદ્યાર્થીઓ પેપર ફોડીને 30-30 લાખમાં 67 જણા રેન્ક 1 ઉપર આવ્યા. રેન્ક 1 ઉપર 67 જણા. આ ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે. અને 217 ને 200 જે કાંઈ 617, 618 કે 717, 718 માર્ક વાળા હજારો વિદ્યાર્થીઓ થઈ ગયા છે. એનું હવે તમે શું કરશો? કારણ કે એમાં તો જે બિચારો સાચો મેરિટ વાળો સ્ટુડન્ટ હતો, આ કેયુરભાઈ આપણી સાથે બેઠા જેવો, એ તો બીજી વાર એવું જ પરફોર્મન્સ કરી શકશે એની ગેરંટી નથી. કોહલીભાઈ ગઈકાલે સેન્ચુરી મારી હોય ને આ 0માં જાય. એને એનું જયારે બેસ્ટ આપ્યું ત્યારે તમે પેપર ફોડ્યું, તમે એને નુકસાન કરી નાખ્યું કેરિયર સાથે. એનો શું રસ્તો કાઢશો? એની વાત તમારે તરત જાહેર કરવી જોઈએ. સીબીઆઈ તો ભવિષ્યની વાત છે અને સીબીઆઈ ની જરૂર નથી. જો તમે હસમુખભાઈ પટેલ જેવાને મૂકી દો, પેપર ફૂટતા બંધ થઈ જશે. ડોક્ટર શ્રદ્ધાબેન જ પૂછી લો. શ્રદ્ધાબેન, આન્સર બુકો ગુજરાતમાં બદલાઈ, તમારી સરકારે કશું ના કર્યું. મારી જોડે, હું ફરીથી કહું છું, કેમેરા ઉપર કહું છું, મારી જોડે પુરાવા છે. રાજ્ય સરકારના સિનિયર મોસ્ટ આઈએએસના અહેવાલ પછી પણ આરોગ્ય વિભાગે કશું ના કર્યું. ગોધરાના અંદર શું થયું તમે જાણો છો, અને એમનો મોકો પણ મળ્યો. ડૉક્ટરે સાચું કહ્યું, હતા તમારા પક્ષ સાથે જોડાયેલા. નેટની યુજીસીની પરીક્ષા રદ. આ પરીક્ષા રદ. બેન, તમે તો ભણેલા છો આ ફિલ્ડમાં, આ ક્ષેત્રને જાણો છો. લીકેજ મામૂલી હોય તો માની શકાય, લીકેજ એકવાર હોય તો માની શકાય, વારંવાર લીકેજ કેમ? અને હું ફરીથી કહું કેમ, એનું કારણ બી કહી દઉં. અશિત વોરા જે એમને કહ્યું અને પછી આ ભાઈ આવ્યા, શું પગલાં લઈને ઊંધા પડી ગયા? આપણે કશું નહીં. ઉપરથી એક્સટેન્શન આપેલું, આ તો ઉબાળો થયો એટલે કાઢ્યા. એ પેલા વોરા ત્યાંના ઉત્તર ગુજરાત, કશું નહીં. કેમ કશું કરતા નથી? લીકેજ થાય, આખી પાઇપ બદલી નાખવાની હોય. કેન્સર થયું હોય, કાપી નાખવાનું હોય. તમે કાપતા નથી, ખાલી ગુમડું કાપી એટલું ઢાંકી દો. તમે તો ડૉક્ટર છો, ચેકો મારી ખાલી આવું ના હોય ને બેન, આવું ના હોય ને. રોનકભાઈ, બિંગ અ મેડિકલ પર્સન, આ બહુ જ દુઃખદ અને ખેદજનક અને ભયજનક છે જે નીટમાં થયું છે. તમે કેવા ડૉક્ટર આપશો? આ તો અમારા માટે ખેદજનક અને ભયજનક દુઃખદ છે. એટલે ખુદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પણ સ્વીકાર્યું છે કે એમની ભૂલ છે. કારણ કે આ ભૂલ છે ને અમે સ્વીકારીએ છીએ, હું પણ સ્વીકારું છું. કારણ કે આ ભૂલને તમે નહીં સ્વીકારો તો બિલકુલ આ છે કે તમે સિમ્ટમ હાઇડ કરો છો. એ કેન્સરની ગાંઠ આગળ જઈને મોટું પરિણામ એનું ખરાબમાં ખરાબ આવશે. ડૉક્ટર વર્ડ આગળ લાગે, ક્રીમ ઓફ ધ સોસાયટી છે. લોકો ભગવાન પછી જો આ દુનિયામાં દરેક ધર્મના લોકો જે પણ આસ્થા રાખતા હોય, કોઈ પણ વિશ્વાસ કરતા હોય છે, ડૉક્ટર ઉપર કરતા હોય છે. અને એની એક્ઝામની અંદર તો એકદમ પારદર્શિતા હોવી સાથે જીવન સાથે, માનવ જીવન સાથે સંકળાયેલું હોય છે. એટલે ફરી વખત કહું છું કે જે થયું છે એ ખરેખર બહુ ભયજનક છે અને દુઃખજનક છે. અને એના માટે જેટલો ખેદ વ્યક્ત કરીએ એટલો ખેદ ઓછો છે. હવે જે થયું છે એના પણ કામગીરી કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે સીબીઆઈને તપાસ પણ સોંપવામાં આવી છે. એનટીએની જ્યાં સુધી વાત કરો તો એનટીએની અંદર રિફોર્મ્સની જરૂર છે. ગડબડ થઈ છે એટલે જ એનટીએના ડીજીને હટાવી દેવામાં આવ્યા છે. એમાં રિફોર્મ્સની જરૂર છે. એટલા માટે જ જે પૂર્વ ચેરમેન ઈસરોના છે રાધાકૃષ્ણનજી, એમની સાથે 7 દિગ્ગજોની હાઈ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જેમાં ડૉક્ટર ગુલેરિયા સહિતના ટોપ લેવલના રિસર્ચર, સાયન્ટિસ્ટ પણ આમાં જોડાશે. એનટીએમાં રિફોર્મ્સ લાવવાની જરૂર છે. કારણ કે જ્યારે એનટીએના લીધે આ નીટની જે થઈ અને આના પછી જે આપણા સાથે જે બ્રિલિયન્ટ ડૉક્ટર્સ બેઠા છે, જે આગળ જઈને પીજી કરીને આગળ વધવા માંગે છે, એમની જ્યારે એક્ઝામ છે એમાં કોઈ ગડબડીની અંદેશા થતા અત્યારે એને આપણે પોસ્ટપોન કરી છે. મને ખબર છે, હું વિદ્યાર્થી જીવનમાં છું, તમારું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એ જીવનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે સરકાર તરફથી હું એટલું કહું છું કે આનામાં જેટલું થઈ શકશે એટલું કરવામાં આવશે.
કોઈને છોડવામાં નહીં આવે. મોટું માથું, નાનું માથું, નાના પદાધિકારી, એ બીજેપીનો જે SC મોરચા કે લઘુમતી મોરચાનો છે ને એને પણ સસ્પેન્ડ કરી દીધો છે. અને આના ઉપર કોઈ રાજનીતિ, કોઈ પક્ષાપક્ષીઓ હોવી જ ના જોઈએ. હું હેમાંગભાઈ વસાવડા સાથે આજે 500% સહેમત છું. કારણ કે મુદ્દો અમારા દેશનો છે. મુદ્દો અમે જો સારા ડૉક્ટર આપવાની સરકારની જવાબદારી છે ને એ માન્ય શિક્ષણ પ્રધાને સ્વીકાર્યું છે. અને આના ઉપર કડક કાર્યવાહી જે છે સરકાર કરશે. કારણ કે આ રીતે જો અમે આનો કોઈ બચાવ કરવા દઈશું તો ત્યાં જે લોકો બેઠા છે, આ ડિબેટ જોઈ રહ્યા છે, એમાં કોઈને કોઈ કલ્પ્રિટ બેઠું હશે ને તેવું હશે કે હેમાંગભાઈ કહે છે ને શ્રદ્ધાબેન બીજેપી તરફથી આવીને બચાવ કરશે. બચાવ શેનો હોય ભાઈ? તમે જો પેપર લીક કાંડમાં સંડોવાયેલા છે જે પણ લોકો, એ રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જેલના સળિયાની પાછળ જ જશે. કારણ કે આમ અમારા વિદ્યાર્થીઓનો, અમારા બધાના દેશનો ભય છે. આ દેશમાં જ 140 કરોડ ભારતીયો રહેવાનું છે. તો આ સરકારની પ્રાઇમ જવાબદારી છે. હું સ્વીકારું છું અને હું તમને ખાતરી આપું છું કે આમાં કડક કાર્યવાહી થશે. અમે પણ અમારા લેવલથી જ્યાં જ્યાં રજૂઆત કરવાની થશે ત્યાં વિદ્યાર્થીઓને છાત્રહિત સર્વોપરી છે, અમે રજૂઆત કરીશું. પંકજભાઈ, આપના હિસાબથી આ બીમારીનો ઈલાજ શું? પહેલાં તો હાલ જે પરિસ્થિતિ યુજીના સ્ટુડન્ટની છે એ બહુ જ ખરાબ છે સાહેબ. બધા જ કેસ જે છે કેસ ક્લબ કરીને 8મી તારીખે સુપ્રીમ કોર્ટમાં એની તારીખ આપેલી છે. હવે હાલ પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગે દરેક સ્ટેટ જે છે સ્ટેટમાંથી રીનીટની ડિમાન્ડ છે. રીનીટ થવી જોઈએ કે ના થવી જોઈએ, થશે કે નહીં થશે, એ અસમંજસમાં અત્યારે હાલ છોકરાઓ વાંચી જ નથી શકતા. અને વાંચે કેવી રીતે? કારણ કે માર્ચની અંદર એ લોકોની એક્ઝામ પૂરી થઈ, એના પછી છોકરાઓએ વાંચવાનું છોડી દીધું છે. અત્યારે એના પછી જે કહેવાનું મતલબ કે આગળ આપણને જે પ્રોબ્લેમ્સ દેખાયા એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન હજુ 8 તારીખ સુધી નથી. અને સડનલી જો કદાચ રીનીટ ડિક્લેર કરી બી દે તો એ છોકરાઓનું શું કે જે જેન્યુઅનલી એમની અંદર સારા માર્ક્સ લાવ્યા છે. અને એ લોકો, હું રીનીટની અગેન્સ્ટમાં નથી, પણ મારું કહેવું એ છે કે જે છોકરાઓ જેન્યુઅન છે અને જેન્યુઅનલી એ લોકો સારા માર્ક્સ લાવ્યા છે, આ જે ગઈ એક્ઝામ છે એની અંદર, નીટ યુજીની અંદર, તો એ લોકો ફરીથી રીનીટ શું કરવા આપે? અને કદાચ રીનીટ આપે તો એમના એટલા માર્ક્સ ના બી આવે. કારણ કે સડનલી જો સુપ્રીમ કોર્ટ ડિક્લેર કરશે તો 20 કે 30 દિવસમાં, વધારે વધારે 1 મહિનાની અંદર રીનીટ આવી શકે. હવે 2 વર્ષનો જે કોર્સ તમે કમ્પ્લીટ કરો છો અને એની સામે 30 દિવસની અંદર કમ્પ્લીટ કરીને પરફોર્મન્સ તમારું એવું હોઈ જ ન શકે છે. એટલે ખરેખર છોકરાઓ જે એની અંદર જો કદાચ સુપ્રીમ કોર્ટ કે બીજું કોઈ એવું ડિસિઝન આવે, રીનીટ ભલે અપાય એનો વાંધો નથી, પણ એની અંદર છોકરાઓને ઓપ્શન આપવું જોઈએ કે ઓપ્શનમાં જેને આપવી હોય આપી શકે. અને કદાચ ઓપ્શન ના બી આપે તો ફરીથી એક્ઝામ આપે છે અને એ આપ્યા પછી જીની એક્ઝામ જે અપાય છે એમાં બંનેમાંથી જે સારો સ્કોર હોય એ ગણાશે. એ રીતનો ઓપ્શન આપે તો છોકરાઓને રાહત થાય. અત્યારે પેરેન્ટ્સ અને છોકરાઓ આના હિસાબે વધારે ટેન્શનમાં છે. કેયુર, અંતમાં તમારી છેલ્લી કોમેન્ટ લઈ લઉં. ડૉક્ટર કેયુર, કેમ કે તમે તો ખુદ પરીક્ષાર્થી છો, સરકાર પાસે તમારી શું અપેક્ષા? સરકાર પાસે હવે અમારી એક જ અપેક્ષા છે. પહેલું તો જલ્દીથી જલ્દી આ પરીક્ષાનું ફરીથી ક્યારે યોજવામાં આવશે એની તારીખ જાહેર કરવામાં આવે. બીજું, પરીક્ષા કેન્સલ કરવામાં કેમ આવી એનો હજુ સુધી કોઈ આન્સર આપવામાં નથી આવ્યો. એ આન્સર પર પૂરેપૂરી સ્પષ્ટતા કરવામાં આવે. ઓફિશિયલી જે રીતનો લેટર કાઢવામાં આવ્યો છે કે આ પરીક્ષા પોસ્ટપોન કરી છે, એવો ને એવો લેટર કાઢવામાં આવે કે આ પરીક્ષા પોસ્ટપોન કરવાનું કારણ આર્યું છે. ત્રીજી વસ્તુ કે આ પરીક્ષા માટે મારા ઘણા બધા કલીગ્સ છે જેમને કોઈને જોધપુરમાં આવ્યું છે, કોઈને બોમ્બેની અંદર સેન્ટર આવ્યું છે, કોઈને બીજી કોઈ જગ્યાએ આવ્યું હતું. જે લોકો 200 500 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને ગયા છે એ લોકોના માટે કોઈક સગવડ કરવામાં આવે સરકારની. આ એવી વસ્તુ નથી કે દરેક લોકો ઇકોનોમિકલી સાઉન્ડ કરતા હોય છે. ઘણા મારા કલીગ્સ છે કે જે લોકોએ લોન લીધેલી છે, છેલ્લા 6 મહિનાથી એ લોનના હપ્તા એમને ભરવામાં કંઈક સગવડના અભાવે કંઈક બીજું કરીને હપ્તા ભરે છે. એ લોકો 6 મહિનાથી જોબ નથી કરતા, આ પરીક્ષાની તૈયારી કરે છે. અને એવામાં આ પરીક્ષા ફરીથી કેન્સલ કરવામાં આવે. MBBS પછી નીટ પીજીની પરીક્ષા પાસ કરવી એ કોઈ નાની મોટી ખેલ નથી. તમે હું અહીંયા ચોપડી મૂકું ને તો અહીંયાથી આટલો થક્કો થઈ જશે રોનકભાઈ, તો બી મારા ફાઇનલ યરના સબ્જેક્ટ જ ખાલી પતશે. એમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર બાકી રહેશે. બધા લોકોને આઈડિયા નથી હોતો નીટ પીજીની પરીક્ષાની અંદર 19 જેટલા સબ્જેક્ટ એક સાથે 3 કલાકની અંદર પરફોર્મન્સ આપવાનું હોય છે. એના માટે એટલું પ્રેશર હોય છે. એ પ્રેશરના લીધે અમે મેન્ટલી પ્રિપેર કોઈ તારીખ માટે થયેલા હોઈએ છીએ અને એ રીતની અમારી આખું શેડ્યુલ બનાવીને એ રીતની અમારી તૈયારી ચાલતી હોય છે.
ને એની અંદર સડનલી આ રીતનું આવી જાય છે. એ મેન્ટલ સ્ટેટસનું શું? આ પરીક્ષાના લીધે ઘણાના ઘરે ઇકોનોમિકલી પ્રોબ્લેમ આવશે, ઘણાને સોશિયલ બી આવશે, ઘણાએ આના પછી 23, 24, 25 વર્ષના છોકરાઓ હોય છે, એમને એન્ગેજમેન્ટ, એમના લગ્ન એ રીતના કંઈ પ્રોગ્રામ કરીને રાખેલા હોય છે. એ લોકોએ આખું એમના ફેમિલીનું પ્લાનિંગ હોય છે, એમને કંઈ પાર્ટી પ્લોટ, એમને હોલ એ બધું બુકિંગ કરાયેલું હોય છે. હવે આ લોકો 1 મહિના પછી પરીક્ષા લે, 15 દિવસ પછીથી લે, તો જે બુકિંગ કરાયેલું છે એના એમને ખર્ચો આવશે. ત્રીજી વસ્તુ આની અંદર હવે અમે શું માંગીએ છીએ, ફરીથી એક્ઝામનું ફરીથી કહું છું કે કયા રીઝનના લીધે કેન્સલ કરવામાં આવી છે એ રીઝન બહાર પાડવામાં આવે. અને મેઇન વસ્તુ કે હવે છોકરાઓ ફરીથી 500 કિલોમીટરનું ટ્રાવેલિંગ નહીં કરી શકે, એ સીધી વાત છે. સરકારે ફરીથી ઓપન કરવું જોઈશે સિલેક્શનનું અને નજીકમાં સેન્ટર આપવા પડશે. એક સાઈડ આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ અને એક સાઈડ અમદાવાદનો છોકરો અમદાવાદની અંદર પરીક્ષા નથી આપી શકતો, સુરતના છોકરો સુરતમાં પરીક્ષા નથી આપી શકતો, વડોદરાનો છોકરો વડોદરામાં નથી આપી શકતો. તમે એટલા સેન્ટર નથી ખોલી શકતા? ફરીથી કહું છું કે સેન્ટર ખોલવા પડશે અને એ સેન્ટર ખોલીને હવેની પછી જ્યારે કરવામાં આવે પરીક્ષા ત્યારે એ છોકરાને પોતાનાથી 10 કિલોમીટર 15 કિલોમીટરના એરિયાની અંદર સેન્ટર મળી રહે એ રીતની સગવડ કરવામાં આવે. બધી વખતે કોઈ 10-10 હજાર રૂપિયાના ભાડા આપીને 4-4 હજાર રૂપિયાની રૂમના બુકિંગ કરાવીને આ પોસાઈ શકે નહીં લોકોને. ખેર ફરી એકવાર કહીશ, આ રેકેટનો જન્મ 12મા પહેલાંથી થાય છે. કોચિંગ ક્લાસ એના જન્મદાતા છે. ગુજરાત એની મુખ્ય ભૂમિ બનતી જાય છે, જેની બીમારી રાજસ્થાનથી ફેલાઈ. શાળામાં જવાનું નહીં નીટના અભ્યાસ માટે, કેમ કે નીટની પરીક્ષાના જ બધા માર્કને કન્સિડર કરવામાં આવે છે. કોચિંગ ક્લાસમાં જવાનું, શાળામાં નામ પૂરતી હાજરી આપવાની, ત્યારથી જ ખોટું કરવાના સંસ્કાર આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. મારા ગુજરાતનો આખો શિક્ષણ વિભાગ જાણે છે. અનેક વાર હું કહી ચૂક્યો છું, જાણી જોઈને આંખ બંધ કરવામાં આવે છે અને આંખ બંધ કરવાની શું કિંમત હોય એ કોઈને ગુજરાતીને કહેવાની જરૂર નથી. ત્યાંથી જ કૌભાંડ શીખવાડવામાં આવે છે, ખોટું કરતા શીખવાડવામાં આવે છે. બાળકને કહેવામાં આવે છે કે સ્કૂલમાં ના જાય, કોચિંગ કરવા જા, કારણ કે તું નીટમાં પાસ થવું છે, વધુ માર્ક લાવવા છે તો આ કરવું પડશે. ત્યાંથી આ શરૂઆત થાય છે અને પછી દાખલો જ્યારે લેવાનો હોય છે નીટની પરીક્ષામાં ત્યારબાદ MBBS મહેનત કરીને થાવ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં થાવ ત્યાં પણ. અને જો આ જ પ્રકારના રેકેટ થતા હોય અને લાયકાત વગરનો વ્યક્તિ રૂપિયા ખર્ચીને ડૉક્ટર બનતો હોય ને તો ખિસ્સા પણ કાપે, માણસનું શરીર પણ કાપે. અને આ કાપવાની અંદર દુર્ભાગ્યપૂર્ણ રીતે કમસે કમ 3 કેસમાં મારા ગુજરાતની સરકાર સામેલ છે. કારણ કે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ક્લિયર કટ આન્સર બુક બદલાઈ હોવાના અહેવાલ બાદ પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. ભૂપેન્દ્રભાઈ CBI ત્યાં કેન્દ્રવાળું જે કરશે એ કરશે. આપણે ગોધરાવાળો કેસ આપ્યો ને, પણ અહીંયા તો આપણી CID ક્રાઇમ પાસે કદાચ કેસ છે. સાહેબ એ ફાઇલ ખોલાવડાવજો અને એકાદ ફાઇલ ખુલશે ને એકાદો અંદર જશે ને તો જ આ દૂર થશે. જ્યારે કેન્સર થાય ને એટલે શરીરનું અંગ કપાતું હોય તો કાપવું પડે, ભલે આપણા પોતાના શરીરનું હોય, કારણ કે આખું શરીર બચાવવાનું હોય છે. બસ અહીંયા આખું શરીર બચાવવું જરૂરી છે. એટલે સડો પોતાના જ અંગમાં હોય ને, પોતાના જ લોકોમાં હોય ને તો પણ એમના વિરુદ્ધ ભૂપેન્દ્રભાઈ કાર્યવાહી કરવી જરૂરી છે. ખેર હું તો પોલીસમાં લઈશ એક વિરામ બાદ વાત કરીશ અમેરિકાથી ભારત સુધીના ડ્રગ્સના કનેક્શન.